હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે શીખવા જઈ રહ્યા છે કે બોર્ડના પેપરની અંદર સેક્શન બી ની અંદર કયા કયા ચેપ્ટરમાંથી અને કેટલા ક્વેશ્ચન પૂછાય છે, તમને કુલ કેટલા પ્રશ્ન પૂછાશે અને કેટલા પ્રશ્નોમાંથી તમારે કેટલા લખવાના છે. અને હા, ખાસ કે આજે હું તમને મોસ્ટ એમપી ક્વેશ્ચન આપવાનો છું ચેપ્ટર વાઇઝ. હા, ચેપ્ટર વાઇઝ કે દરેક ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો કરો અને એની અંદરથી કેવી રીતના પ્રશ્નો તમને પૂછાશે અને કયા ચેપ્ટરમાંથી તમે પ્રશ્ન કરો અને કયું ચેપ્ટર કદાચ તમને ન આવડતું હોય અને તમે સ્કીપ કરવા માંગતા હોય તો પણ તમારે એમાંથી કયા આઈએમપી પ્રશ્ન કરી લેવા જોઈએ, એના માટેની ચર્ચા આપણે કરવાની છે. તો ચલો જોઈએ. તો કે આપણે ચેપ્ટર નંબર 2 એટલે એસિડ બેઝ અને ક્ષાર, એમાંથી તમને 2 પ્રશ્ન પૂછવામાં આવે છે. જ્યારે ચેપ્ટર નંબર 4 કે જે છે કાર્બન અને તેના સંયોજનો, એમાંથી તમને એક પ્રશ્ન પૂછાય છે 4 માર્કનો સેક્શન ડી ની અંદર. ચેપ્ટર નંબર 5 જૈવિક પ્રક્રિયાઓ, જેની અંદર તમને 2 ક્વેશ્ચન પૂછાશે. ચેપ્ટર નંબર 10 એમાંથી એક પ્રશ્ન. ચેપ્ટર નંબર 12 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો, જેમાંથી તમને એક પ્રશ્ન પૂછાશે. અને ચેપ્ટર નંબર 13 હા, એમાંથી તમને એક પ્રશ્ન. એમ કુલ મળી અને સેક્શન ડી ની અંદર તમને કુલ 8 પ્રશ્ન પૂછવામાં આવે છે. કેટલા પ્રશ્નો? 8 પ્રશ્નો. અને 8 પ્રશ્નમાંથી તમારે જવાબ આપવાના હોય છે 8 માંથી કોઈ પણ 5. એટલે તમારે વિચારી લેવું જોઈએ કે તમને કયું ચેપ્ટર સૌથી સારું આવડે છે, કયા પ્રશ્નોનો જવાબ તમને સૌથી સરળ રીતે ખબર છે, એના મુજબ તમારે તૈયારી કરવી જોઈએ અને બોર્ડની અંદર તમારે એ મુજબ જ જવાબ લખવા જોઈએ. તો ચલો આપણે છે ને ચેપ્ટર નંબર 2 થી આઈએમપી પ્રશ્નોની લિસ્ટ બનાવતા જઈએ. તો ચલો, મારું પહેલું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર. તેનો મારો પહેલો આઈએમપી ક્વેશ્ચન છે પીએચ નું મહત્વ. આ પ્રશ્નો હું આપી રહ્યો છું મિત્રો, મતલબ કે એવું નથી કે બોર્ડની અંદરથી આ જ પ્રશ્નો આવશે, પણ આ પ્રશ્નો આવવાની સંભાવનાઓ સૌથી વધારે હશે. બરાબર, એવા પ્રશ્નો હું મારી રીતે તમને શોર્ટલિસ્ટ કરીને આપી રહ્યો છું. તો તમે ધ્યાનથી જોજો અને આ પ્રશ્નો ખાસ તૈયાર કરી લેવા, કેમ કે આવા પ્રશ્નો અવારનવાર વારંવાર બોર્ડની પરીક્ષામાં પૂછાતા હોય છે. બરાબર, તો પીએચ નું મહત્વ. પીએચ ના મહત્વની અંદર 5 ઘટનાઓ છે, જેની અંદરથી જમીનનું પીએચ નું મહત્વ જમીનની જાળવણીમાં, પછી તો કે દરેક પ્રાણીઓ પોતાના સંરક્ષણ માટે પીએચ નો ઉપયોગ કઈ રીતે કરે છે, પછી તમારા પેટ માટે, દાંતના સડા માટે. આ 5 ટોપિક છે ને 5 માંથી કોઈ પણ 2 ટોપિક એ લોકો તમને પૂછી લે. પછીનો પ્રશ્ન આવશે ક્લોરો આલ્કલી પ્રક્રિયા. ક્લોરો આલ્કલી પ્રક્રિયા અથવા એને કહી દે NaOH ની બનાવટ. ક્લોરો આલ્કલી પ્રક્રિયા અથવા NaOH ની બનાવટ. એના પછીનો પ્રશ્ન તમે જોવા જાઓ તો બ્લીચિંગ પાવડર. બ્લીચિંગ પાવડર. એના પછી ખાવાનો સોડા, NaHCO3. પછી છે ધોવાનો સોડા, એટલે Na2CO3. અને આ ચેપ્ટર માટેનો છેલ્લો આઈએમપી પ્રશ્ન છે POP, પ્લાસ્ટર ઓફ પેરિસ, અથવા એને કહેવાય કેલ્શિયમ સલ્ફેટ. કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ. યાદ રાખજો, CaSO4.12H2O અને બ્લીચિંગ પાવડરને CaOCl2 કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. આ 6 પ્રશ્ન એવા છે મારા મતે જેમાંથી તમને કોઈ પણ 2 પ્રશ્ન આ વર્ષે પૂછાઈ શકે. એના પછી આપણે વાત કરીએ
ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4 ની અંદર ઘણા પ્રશ્નો છે, પણ હું આ વખતે મારા માટે સૌથી વધારે આઈએમપી છે સાબુ અને પ્રક્ષાલકો. સોપ એન્ડ ડિટર્જન્ટ, સાબુ અને પ્રક્ષાલકો. આ પ્રશ્ન મારા મતે સૌથી મહત્વનો છે આ વર્ષની એક્ઝામ માટે. બરાબર. એના પછીનો પ્રશ્ન આપણે કહી શકીએ તો એસિટિક એસિડ, એસિડની રાસાયણિક પ્રક્રિયાઓ, ચલો એના પછી આ ચેપ્ટર માટે હું માત્ર 2 પ્રશ્ન પૂછું. શા માટે એવું કરું છું એ હું તમને છેલ્લે કહીશ. બરાબર. તો આપણે એના પછીના ચેપ્ટર તરફ જઈએ. ચેપ્ટર નંબર 5, જૈવિક પ્રક્રિયાઓ, લાઈફ પ્રોસેસ. લાઈફ પ્રોસેસની અંદર ઘણા બધા પ્રશ્નો આવે છે મિત્રો. લાઈફ પ્રોસેસની અંદર ઢગલો એક પ્રશ્નો કાઢી શકાય, પણ એની અંદર આપણે થોડાક આઈએમપી પ્રશ્નો તારવવાના પ્રયત્ન કરીએ કે આટલા પ્રશ્નો તમે કરી લીધા છે ને, આટલા તો થવા જ જોઈએ. એ સિવાય તમને સમય મળે અને તમે વધારાનો કરેલો તો ઠીક છે, પણ આટલા પ્રશ્નો તો થવા જ જોઈએ. તો કે એક છે પર્ણરંધ્ર, અને વાયુઓનું નિયમન. પર્ણરંધ્ર ને વાયુઓનું નિયમન. પર્ણરંધ્ર એટલે શું કહેવાય? એને સ્ટોમાટા ઇંગ્લિશમાં કહેવાય. બરાબર. જેની અંદર તમને ઓલો વાયુરંધ્ર, પર્ણની અંદર નાના નાના છિદ્ર હોય છે ને જેની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનનું જે આપલે થાય છે ને, આ પ્રશ્ન છે. ખાસ કરી લેજો, એની આકૃતિ પૂછાય અને ટૂંકમાં સમજાવવાનું પૂછાઈ શકે. બરાબર. એના પછી આપણે પ્રશ્નની વાત કરીએ તો અમીબામાં પોષણ. ન્યુટ્રિશન ઇન અમીબા. અમીબામાં પોષણ. આ પણ મારા મતે એક મહત્વનો પ્રશ્ન છે. એની અંદર 4 આકૃતિ દોરી અને દરેક આકૃતિનું ટૂંકમાં વર્ણન કરવું. બરાબર. એના પછી પ્રશ્ન છે મનુષ્યનું પાચન તંત્ર. મનુષ્યનું પાચન તંત્ર. પણ હા, હવે આ પ્રશ્ન આખો નથી પૂછાતો. આ પ્રશ્ન કેવી રીતે પૂછાય કે મનુષ્યના પાચન તંત્રની આકૃતિ દોરો અને નાના આંતરડાનું કાર્ય સમજાવો. મનુષ્યના પાચન તંત્રની આકૃતિ દોરો અને દરેક શું કહેવાય પાચન તંત્રના અંગો અથવા એના સભ્યોનું કાર્ય જણાવો. અથવા મનુષ્યનું પાચન તંત્રની આકૃતિ દોરો અને દરેક ઉત્સેચકોનું કાર્ય જણાવો. મતલબ કે પ્રશ્ન, એક પ્રશ્નમાંથી ઘણા બધી રીતે પ્રશ્ન પૂછે છે, તો તમને જે રીતે પૂછે તમે એ રીતે જ લખજો. બરાબર. એના પછી છે જારક અને અજારક શ્વસન. જારક અને અજારક શ્વસન. એના પછીનો પ્રશ્ન લઈએ તો છે મનુષ્યનું હૃદય. મનુષ્યના હૃદયની આકૃતિ દોરો અને સમજાવો. અથવા મનુષ્યનું હૃદયની આકૃતિ દોરો અને રુધિરનું પરિવહન સમજાવો. અથવા મનુષ્યના હૃદયની આકૃતિ દોરો અને રુધિર કોશિકાઓની કાર્ય જણાવો. કેશિકાઓનું કાર્ય જણાવો. મતલબ કે 3 માર્કની આકૃતિ 1 માર્કનો નાનો પ્રશ્ન એવી રીતે પણ કરી શકે છે એ લોકો. બરાબર. એટલે આપણે થોડુંક ડિટેલમાં કરવું પડશે. હવે એનાથી આગળ વાત કરીએ. હજી આ ચેપ્ટરના પ્રશ્ન ચાલુ છે. મનુષ્યનું પાચન તંત્ર પછી મનુષ્યનું હૃદય. મનુષ્યના હૃદય પછી શ્વસન તંત્ર. એના પછીનો પ્રશ્ન આવે ઉત્સર્જન તંત્ર અને સૌથી છેલ્લે નેફ્રોન. મૂળ આ પાઠમાં મારા મતે આ વખતે પૂછાઈ શકે એવા આઈએમપી પ્રશ્નો છે કે આટલા ક્વેશ્ચનમાંથી કોઈ પણ 2 ક્વેશ્ચન તમને આવી શકે. બરાબર. હવે ત્યાંથી આપણે આગળ વધીએ. ચેપ્ટર નંબર 5 પૂરું થયું. હવે સીધા આપણે આવી જઈએ ચેપ્ટર નંબર 10. આની અંદર પ્રકાશના વક્રીભવનની ઘટનાઓ છે, પ્રકાશના વિભાજનની ઘટનાઓ છે, પણ ખાસ છે મનુષ્યની આંખ
મનુષ્યની આંખ એક પ્રશ્ન પૂછાઈ શકે. બીજું છે મનુષ્યની આંખ, એમાં ત્રુટિ અને તેનું નિવારણ. ત્રુટિ એટલે કે આપણે મનુષ્યને જે નંબર આવે છે, લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી. લઘુ દ્રષ્ટિની ખામી એટલે કે તમને દૂરનું ક્લિયર સ્પષ્ટ ના દેખાય પણ નજીકની વસ્તુ તમે જોઈ શકો. અને ગુરુ દ્રષ્ટિની ખામી જેની અંદર તમને નજીકનું સ્પષ્ટ જોવામાં મુશ્કેલી અનુભવાય પણ દૂરનું જોવામાં કોઈ મુશ્કેલી થતી નથી. તો કયા પ્રકારની ખામી છે એને નિવારવા માટે તમે કેવા લેન્સનો ઉપયોગ કરશો? આ વસ્તુઓ લખવાની છે. અને હજી ત્રુટિ અને તેનું નિવારણ એની અંદર ત્રણેય આવી જશે, લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ અને લઘુ ગુરુ દ્રષ્ટિ. બરાબર? એટલે કોઈ એક ફિક્સ નથી હોતું કે કોઈ પૂછાય, પણ મતલબ ત્રણમાંથી એક પૂછી શકે. એના પછીના પ્રશ્નો છે પ્રકાશનું વિભાજન, એના પછીનો પ્રશ્ન પ્રકાશનું વિભાજન કેના વડે? પ્રિઝમ વડે. ઓલું જાનીવાલી પીનારા 7 રંગોની અંદર જે શ્વેત પ્રકાશનું વિભાજન થાય એ પ્રશ્ન પણ તમને 4 માર્કમાં પૂછી શકે. અથવા મેઘધનુષ્યની રચના, મેઘધનુષ્યની રચના મારા મતે એટલે મનુષ્યની આંખ, અહીંયા 3 ખામીઓ, પ્રકાશનું વિભાજન અને મેઘધનુષ્યની રચના. મારા મતે આ વખતે આ પ્રશ્નો મહત્વના છે. હવે એના પછી આપણે 12મા પ્રકરણમાં આવી જાય. 12મા પ્રકરણ એટલે કયું પ્રકરણ? તો કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. આ પ્રકરણમાંથી હું માત્ર ને માત્ર મારા તરફથી 2 જ ક્વેશ્ચન સજેસ્ટ કરી રહ્યો છું. બરાબર? પહેલો ક્વેશ્ચન છે સોલેનોઇડ અને બીજો પ્રશ્ન છે ડોમેસ્ટિક સર્કિટ એટલે ઘરેલું વિદ્યુત પરિપથ. ડોમેસ્ટિક સર્કિટ અથવા તો ઘરેલું વિદ્યુત પરિપથ. આ આપણા 12મા પ્રકરણના પ્રશ્નો છે. અને હા, પર્યાવરણના પ્રશ્નો હું નથી આપતો ભાઈ, તમને લોકોને આવડે જ છે. એની અંદર ઓઝોન લેયર છે, પછી જૈવિક વિઘટનીય, અવિઘટનીય, કે પછી તમે આહાર શૃંખલા લઈ લો, પોષણ કડી લઈ લો, આવા પ્રશ્નો આવે. પણ એ પ્રકરણ મારા મતે આખું વાંચી લેવાય, કેમ કે 4 માર્કનો એક પ્રશ્ન તો ત્યાંથી ફિક્સ જ છે અને બીજા નાના પ્રશ્નો આવે અલગથી. બરાબર? તો આ પ્રશ્નોની વાત કરીએ. હવે મારે જે વાત કરવાની હતી, ટોટલ તમને 8 પ્રશ્ન પૂછાય છે. 8 માંથી આવડવો જોઈએ 5, કેમ કે તમારે સેક્શન ડી, વિભાગ ડી ની અંદર એવી રીતે વિકલ્પ આપવામાં આવે છે કે 8 માંથી કોઈ પણ 5 પ્રશ્ન લખો. હવે જો તમે માની લો કે તમે ચેપ્ટર નંબર 2 બરાબર કર્યું છે, ચેપ્ટર નંબર 2 બરાબર કર્યું છે, તમને એના બે પ્રશ્ન આવડે છે, પછી કદાચ તમને ચેપ્ટર નંબર 5 મનુષ્યનું પાચન તંત્ર આવડે છે, અમીબા આવડે છે, કે પછી તમને શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, આ બધા તંત્રો તમને પ્રોપર રીતે આવડે છે, તો થઈ ગયા તમારી પાસે 4 પ્રશ્ન. ટોટલ 2 અહીંથી 2 અહીંયાથી. હવે તમે શું લખશો? એક મનુષ્યની આંખ તો કરી જ લીધી હોય, કેમ કે એ ચેપ્ટરની અંદરથી મનુષ્યની આંખ અથવા દ્રષ્ટિ નિવારવાની ખામી તમે જોજો, જૂના પેપરોમાં પણ જોજો, મોટા ભાગે આવા 4-5 પ્રશ્નોમાંથી જ એક પ્રશ્ન આવે છે. અને ચેપ્ટર નંબર 12 ની અંદરથી મારા મતે મોટા 2 જ પ્રશ્ન દેખાય છે. એક સોલેનોઇડ છે અને બીજું ઘરેલું વિદ્યુત પરિપથ. મતલબ કે તમને 7 પ્રશ્નો આવડી જાય. ખાલી કયા ચેપ્ટરને બાદ કરતા? ચેપ્ટર નંબર 4 ની અંદર કદાચ તમે સાબુ અને પ્રક્ષાલકો કે એસિટિક એસિડ કે તમે નથી કર્યું તો પણ તમારે ગભરાવાની જરૂર નથી, કેમ કે તમારે ચેપ્ટર નંબર 4 સિવાય તમને 7 પ્રશ્ન પૂછાવાના છે, જેમાંથી તમારે લખવાનું છે માત્ર ને માત્ર 5 પ્રશ્ન. એટલે જો તમે આની અંદરથી ચેપ્ટર 2 અને 5 તો ફરજિયાત કમ્પ્લીટ આખું કરી લેવાનું, કારણ કેમ કે એની અંદરથી સૌથી વધારે પ્રશ્ન પૂછાય છે. અને જો તમને એ 2 ચેપ્ટર પ્રોપર રીતે આવડતા હોય તો સેક્શન ડી ની અંદર તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે બીજા આઈએમપી પ્રશ્નોમાંથી 4 માંથી કોઈ એક તો આવડતું જ હોય. બરાબર? એટલે ગભરાવાની કોઈ જરૂર નથી. અને આ રીતે તૈયારી કરજો.
ઓલ ધ વેરી બેસ્ટ.